અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત ભારત સરકારના જૂન 2026 સુધી યોજાનાર સ્પેશિયલ કેમ્પેઇનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શહેરી વિસ્તારના નાના ધંધાર્થીઓ અને શેરી ફેરિયાઓ આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બની શકે તે હેતુથી અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત ભારત સરકારના જૂન 2026 સુધી યોજાનાર સ્પેશિયલ કેમ્પેઇનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકકલ્યાણ મેળામાં મોટી સંખ્યામાં શેરી ફેરિયાઓ તેમજ નગરપાલિકા અને બેન્કિંગ ક્ષેત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ લીડ બેંકના મેનેજર, LULMના મેનેજર સહિતનો સ્ટાફ અને અનુભવો હાજર રહ્યા. મહાનુભાવો અને ઉપસ્થિત આગેવાનો દ્વારા લાભાર્થીઓને યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો. આવાસ શહેરી બાબતના મંત્રાલય ભારત સરકાર દ્વારા શેરી લારી ગલ્લાઓના વેન્ડરોને લાભ મળી રહે તે હેઠળ સ્વનિધિ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે. તે અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લગભગ 1600 થી 1700 જેટલા લાભાર્થીઓને અત્યાર સુધીમાં લાભ આપવામાં આવ્યો છે અને હવે પછી શેરી ગલ્લાવાળા વેન્ડરો લાભ લઈ શકે તે માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જૂન મહિનાના સોમ અને મંગળવારે કેમ્પનો લાભ લાભાર્થીઓ લઈ શકે છે. અસ્તુ ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. કર્મચારીગણ, વાલી, સમાજ કલ્યાણની બહેનો અને સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ નોંધ લે કે આમાં ઓછા ટકા વ્યાજે તમને પૈસા મળે છે. આ બધા પ્રોફિટ એમને સમજાવો, જેથી ભાઈઓ તો એમનો રોજગાર કઈ ને કઈ શોધી લેતા જ હોય છે. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર.